આગળ સમાચારમાં વાત કરીએ તો મહેસાણાથી સમાચાર પ્રાપ્ત થયા છે। મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે મહેસાણામાં વૃદ્ધાવસ્થામાં લગ્નનો અભરખો ભારે પડ્યો છે। તો મૂળ પંજાબના 58 વર્ષને લગ્નની લાલચ લાખોમાં પડી છે, જેમાં અનમોલ બંગલોઝમાં રહેતા હુકુમસિંઘને ચૂનો લાગ્યો છે। તો અલગ અલગ બહાના બનાવીને રૂપિયા અને દાગીના પડાવ્યા છે, જેમાં રૂપિયા 98.93 લાખનો મુદ્દામાલ લઈને રફુચક્કર થયો છે। તો લગ્નનું નાટક કરી લાખોની ઠગાઈ આચરી હતી। મહિલા અને તેના પુત્ર સહિત 3 સામે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। મહેસાણા બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ આ અંગે તપાસ શરૂ કરી છે। આ અંગે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી છે। પોલીસે સમગ્ર મામલે તપાસનો દોર છે તે શરૂ કર્યો છે। મહેસાણામાં વૃદ્ધાવસ્થામાં લગ્નનો અભરખો ભારે પડ્યો છે। મૂળ પંજાબના 58 વર્ષને લગ્નની લાલચ લાખોમાં પડી છે। તો અનમોલ બંગલોઝમાં રહેતા હુકુમસિંઘને ચૂનો લાગ્યો છે। પંજાબની મનદીપ કૌરે લાખોનો ચૂનો લગાડીને ફરાર થઈ છે। પંજાબની મનદીપ કૌરે ચૂનો લગાડ્યો હતો, જેમાં અલગ અલગ બહાના બનાવીને રૂપિયા અને દાગીના પડાવ્યા છે।